પાલિકાના પાપી જનતા પરેશાન। હારીજનગરના ધુણિયા વિસ્તારમાં ખદબદતી ગંદકી વચ્ચે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો નાના બાળકો પસાર થવા મજબૂર બન્યા। સમસ્યા દૂર કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું। ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે હારીજ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઠેર ઠેર ઉભરાતા રોગચાળાની ભીતિ। અનેકવાર રજૂઆત બાદ નિરાકરણ નહીં આવતા પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી। પાટણ જિલ્લાના હારીજનગર ખાતે આવેલ ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાવ્યો છે, ત્યારે આ વાયરસના વચ્ચે હારીજના ધુણિયા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા અને ખદબદી રહેલ ગંદકીની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હારીજના ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો જટિલ પ્રશ્ન બન્યો છે। અહીંયા ખદબદતી ગંદકીમાં પસાર થવા સ્થાનિકો, આંગણવાડીના બાળકો, વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના વડીલો ચાલવા મજબૂર બન્યા છે। તો અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના પાપી લોકો હાલાકી વેઠી રહ્યા હોય, તંત્ર સામે લોકોએ વિરોધ દર્શાવવો હોય તેમજ ભારે આક્રોશ વ્યક્ત કરતા લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે, તેમજ અનેકવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જાતની સાફ સફાઈ કે દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી। ત્યારે પાલિકા સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હારીજનગરના સ્થાનિકોએ પોતાના વિસ્તારમાં પ્રાણ પ્રશ્નોને લઈને રેલી કાઢી મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા અને નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કરતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેકવાર અને વારંવાર રજૂઆત કરવા છતાં નગરોળ તંત્ર ઘોર નિદ્રામાં જ રહ્યું છે। ત્યારે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા લોકોની માંગ ઉઠવા પામી છે। જો આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ગંદકી ગટરના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવી તો આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। ધુણિયા વિસ્તારના રહીશોની સમસ્યા દૂર કરવા મામલતદારને આવેદનપત્ર। હારીજનગરના ધુણિયા વિસ્તારમાં ખૂબ જ ગંદકી ફેલાઈ રહી છે। વરસાદી પાણી ચારે બાજુ ભરાઈ ગયેલ છે। વરસાદી પાણીના લીધે ગટરો ઉભરાઈ જવાથી ગંદકીના કારણે લોકોને રહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, તેમજ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદના કારણે રોડ ઉપર પીવાના પાણીની ટાંકીથી મામલતદાર કચેરી સુધી ખૂબ જ કાદવ કીચડ હોવાથી રોડ ઉપર પાણી ભરાવાથી રોડ ઉપર લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે, તેમજ રોડ રસ્તા ઉપર રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ હોવાથી બાળકોની શાળામાં અવરજવર માટે રોડ ઉપર કાદવ કીચડ, ગંદકી અને ઢોરોના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી। તેના કારણે અસહ્ય ગંદકીથી રોગચાળાની ભીતિ દેખાઈ રહી છે। ધુણિયા વિસ્તારના ગ્રામજનો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ગંદકીના કારણે રખડતા ઢોરના ત્રાસથી લોકોને, બાળકોને, વાહન ચાલકોને ચાલવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે અને હાલમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ચારેકોર કહેર વર્તાઈ રહ્યો છે, તેમજ મચ્છરજન્ય રોગો પણ વધતા રહ્યા છે। લોકોના આરોગ્યને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। આ બાબતે અવરજવર રજૂઆતો કરવામાં આવેલ હોવાથી છતાંય પણ કોઈ સમસ્યાનો નિકાલ થતો નથી। ધુણિયા વિસ્તારના ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં તે પહેલા તંત્ર જાગે તેવી ધુણિયા વિસ્તારના ગ્રામજનોએ આવેદનપત્ર આપી માંગ કરી છે। બ્યુરો ચીફ શાહરૂખ ખોખર, સોમવાર ટાઈમ ન્યૂઝ, પાટણ। હું ધુણિયા વિસ્તારમાંથી આવ્યો છું। મારું નામ વિનોદ ઠાકોર છે અને અમે કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી, અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરાય છે, હેડવાની જગ્યા નથી। અત્યારે ચાંદીપુરા નામનો વાયરસ આવ્યો હોય પણ કોઈ તંત્ર કામ કરતું નથી। આપની શું માગણી છે? અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે, ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે અને જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો એ રોડ કરી આપે અમને। આગામી સમયમાં જો માગણી સ્વીકારાશે નહીં તો આપ શું તો અમે ચૂંટણી જે આ ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે। નગરપાલિકાની આવે ગમે તે